સાહેબ, તમે તો મોટા ખેલાડી છો. આખરે આવ્યા ખરા. રમત તે શરૂ કરી હતી વિક્રમસિંહ, પૂરી અમે કરીશું. સાહેબ આવ્યા છે એટલે હું જલ્દીથી અહીંયાથી છૂટી જઈશ. તારી સાથે આ જેલમાં હવે રાજભા પણ રહેશે, કાયમ માટે. એ વાત એક બાપે મનમાં કેવી રીતે રાખી હશે ને, એ માત્ર મારું જ મન જાણે છે. પડે પડે હું મરતો રહ્યો. દીકરીનું અપહરણ થયું હોય તેમ છતાંય સાવ આમ નોર્મલ રહેવાનું સમાજ સામે એ કઈ સહેલું છે? પણ તમને કેવી રીતે ખબર પડી કે તમારી દીકરીનું અપહરણ રાજભાના માણસોએ જ કર્યું છે? હું મારી રીતે તપાસ કરતો જ હતો. કેસરને છોડાવવા માટે મારી પાસે રૂપિયાની માંગણી થઈ હતી. બસ એ જ પૈસાની વ્યવસ્થા કરવા માટે મેં નિર્મળાને કીધું કે આપણે માનતા પૂરી કરવા બહાર જવાનું છે. ખોટું બોલવું પડ્યું મારે. મારી દીકરી માટે હું કંઈ ન કરી શક્યો. હે ભગવાન, મને સજા આપ. હું તુચ્છો છું, હું પાપી છું. મારી દીકરીનો જીવ બચાવવા માટે મારે પોતાના સામું જુઠ્ઠું બોલવું પડ્યું. હે ભગવાન, હું જુઠ્ઠો છું. કેસર, કેસર, મારી દીકરી કેસર. લો, પાણી પી લો. બેસો, અહીંયા બેસો. આવો. મજા આવે છે ને જમાઈ રહ્યા છે? તમારા નેહા સાથે સંબંધો હતા એ વિડીયો કેસરે જોઈ લીધો અને કેસરનું અપહરણ થઈ ગયું. તમારે આ વાત પર વિશ્વાસ મૂકવો પડશે. તમને ક્યાં ખબર છે કે મેં હજી સુધી કેસરને એ વિડીયો બતાવ્યો જ નથી. એ વિડીયો તમારો ટ્રમ્પ કાર્ડ છે. ભવિષ્યમાં ગમે ત્યારે એ ટ્રમ્પ કાર્ડ તમારી સામે ખોલી શકું છું. કેસર, કેદાર, વિક્રમસિંહ ખોટું બોલી રહ્યો છે. આપણને મિસગાઈડ કરવાનો ટ્રાય કરે છે. પણ સર, તમે આ વાત આટલી કોન્ફિડન્ટલી કઈ રીતે કહી શકો? કારણ કે જ્યારે વિક્રમસિંહ કેસરને એમના ઘરે રાખવાની પરમિશન માંગવા માટે આવ્યા હતા ત્યારે એમના ચહેરા પર ના તો કોઈ પણ જાતનો ડર હતો કે ના ચિંતા. જો કેસરનું અપહરણ વિક્રમસિંહની નજરોની સામે થયું હોય તો શું આ માણસ આટલો નોર્મલ હોઈ શકે? એનો ડર એના ચહેરા પર આવી જ જાય, એના મનનો ફફડાટ બહાર નીકળે જ.
વિક્રમસિંહ ખોટું બોલે છે. પણ સર, વિક્રમસિંહના કહેવા પ્રમાણે કેસરબેનનું અપહરણ જો રાજભાઈએ કર્યું હોય તો આ વાતને નજરઅંદાજ ના કરી શકાય. આપણે 1% પણ એ દિશામાં તપાસ તો કરવી જ પડે ને. બની શકે કે રાજભાઈએ સાચે જ કેસરબેનનું અપહરણ કર્યું હોય. આમ પણ તમારે અને રાજભાને દુશ્મનાવટ તો છે જ ને. સર, જ્યાં સુધી રાજભા નહીં મળી જાય ત્યાં સુધી વિક્રમસિંહ સાચો છે કે ખોટો એ સાબિત કરવું બહુ જ મુશ્કેલ છે. અર્જુનનો ફોન છે. હા અર્જુન, બોલ. ત્યાંની શું અપડેટ છે? એક નાનો શિકાર હાથમાં લાગ્યો છે ભાઈ. બોલ નહીં તો 35 થી તોડી નાખીશ તારી. બોલ 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 કેસર ભાભી ક્યાં છે? ભાઈ હજુ સુધી એને મોઢું ખોલ્યું નથી, પણ હવલદાર વસંતના પ્રયત્નો સતત ચાલુ છે. ભાઈ મને આ રાજભા છે ને બહુ પહોંચેલી માયા લાગે છે. આ કેસર ભાભીના ગાયબ થવા પાછળ રાજભાનો તો હાથ નહીં હોય ને. હા અર્જુન, અહીંયા વિક્રમસિંહ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે કેસરનું અપહરણ રાજભાઈ કર્યું છે. તો પછી આ ગુંડા પાસેથી રાજભાનું ઠેકાણું ખબર પડી જ શકે છે. ભાઈ તમે બિલકુલ ચિંતા ના કરો, અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ આની પાસે મોઢું ખોલાવવાનો. બોલ ને, બોલ ક્યાં છે કેસર ભાભી? બોલ. હા ભાઈ માસી, હું અત્યારે પોલીસ સ્ટેશનમાં છું, પછી ફોન કરું. પોલીસ સ્ટેશન? બોલ હર્ષ, તું ત્યાં શું કરી રહ્યો છે? મને અને મોટી બેનને ચિંતા થઈ રહી છે. ફોન સ્પીકર પર કરો. હા. વિક્રમસિંહ પકડાઈ ગયો છે ને અમે એને લઈને પોલીસ સ્ટેશને આવ્યા છીએ અને અત્યારે એનું સ્ટેટમેન્ટ લેવાઈ રહ્યું છે. વિક્રમસિંહજી પકડાઈ ગયા તો કેસરની કોઈ ભાળ મળી? વિક્રમસિંહના કહેવા પ્રમાણે તો કેસરનું અપહરણ થયું છે. કેસરનું અપહરણ? રાજભાઈ એમણે કેસરનું અપહરણ કર્યું છે? હા, વિક્રમસિંહના કહેવા પ્રમાણે તો હા, પણ મને એની વાત પર બિલકુલ વિશ્વાસ નથી. અરે બેબી માસી, પ્લીઝ આ વાત છે ને મોટા ભાઈને નહીં કરતા, નહીંતર એ કાયદો હાથમાં લેશે ને આખી બાજી બગાડી મૂકશે. હર્ષ, અમે તમારી વાત સાથે સહમત છીએ. તમે ચિંતા ના કરો, આ વાત દિગ્વિજય સુધી નહીં પહોંચે. અને તમે તમારું ધ્યાન રાખજો, સમયસર અમને ખબર આપતા રહેજો. ઓકે. જય સોમનાથ. જય સોમનાથ. કેસરનું અપહરણ થઈ ગયું. ક્યાં હશે મારી કેસર? વિક્રમસિંહ જાતે જ પોતાની દીકરીનું અપહરણ કરાવે ને એમાંનો છે. અમને પણ હર્ષની જેમ એમની વાત ઉપર બિલકુલ વિશ્વાસ નથી બેસતો. કોઈ બાપ પોતાની દીકરીનું અપહરણ ના જ કરાવે મોટી બેન. આપણો સમાજ આટલો પણ ક્રૂર નથી બન્યો. બેબી, પિતા એ દીકરીનું છત્ર કહેવાય છે, પણ આપણા સમાજમાં હજી પણ વિક્રમસિંહ જેવા બાપ છે કે જેમના માટે રૂપિયા અને સ્વાર્થ દીકરી કરતાં પણ વધારે અગત્યના હોય છે. કહાની મેં ટ્વિસ્ટ. વાહ, આ વાતની જાણ તો ઘરના મોટા દીકરાને કરવી જ પડશે.
તો જ ડિયર દેરાણીનો કેસ વધારે બગડી શકશે. બલા હવે ટળી જ છે, તો એ બલા ફરી આ તરફ ન આવે એ તો અમારે જ જોવું પડશે ને. તો વિક્રમસિંહ, તમે મને હજી સુધી જવાબ આપ્યો નથી કે તમને કેવી રીતે ખબર પડી કે કેસરબેનનું અપહરણ રાજભાના માણસોએ જ કર્યું છે. ના એટલે તમે જવાબ આપવા માંગતા નથી કે પછી બીજી કોઈ નવી વાર્તા બનાવી રહ્યા છો? પેલો હરામખોર મારી દીકરીને ઉપાડીને લઈ ગયો અને હું વાર્તા બનાવું? અરે આ વિક્રમસિંહ પર નહીં પણ કેસરના બાપ પર તો વિશ્વાસ રાખો. અફસોસ થાય છે મને. આ બધું મારે પહેલા જ કહી દેવા જેવું હતું, પણ આ દીકરીનો બાપ સત્ય કહેવાથી ડરતો હતો, દીકરીનો જીવ જોખમમાં હતો એટલે. જુઓ વિક્રમસિંહ, મેં પૂછ્યું એનો જવાબ આપો. જે માણસે મને કેસરના અપહરણનો ફોટો બતાવ્યો હતો ને, એ જ માણસ બસ સ્ટેન્ડની સામે ઉભેલો મેં જોયો. એટલે જમવાની વ્યવસ્થા કરીને આવું છું એવું નિર્મળાને કહી ને મારા જીવના જોખમે હું એની પાછળ દોડ્યો, એને પકડીને માર્યો. ત્યારે એણે બકી માર્યું કે કેસરનું અપહરણ રાજભાઈએ કરાવ્યું છે. તો તમે એ માણસને પકડીને પોલીસને કેમ ના સોંપ્યો? હું એ જ કરવાનો હતો, પણ એ જ સમયે રાજભાના બે ગુંડાઓ આવ્યા, પેલા માણસને ગોળીએ દીધો ને મારી પાછળ દોડ્યા. હું બેભાન થઈ ગયો હતો. જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તો ખબર પડી કે હું ખુરશી સાથે બંધાયેલો છું. પછી તમે આવ્યા. હવે હું અહીંયા છું અને મને ખબર પડી ગઈ છે કે કેસરનું અપહરણ રાજભાઈએ કરાવ્યું છે. એટલે રાજભા હવે કેસરને નહીં છોડે. મારી નાખશે મારી દીકરીને. એ મારી દીકરીને મારી નાખશે. હું હાથ જોડું છું તમારા. બચાવી લો, બચાવી લો મારી કેસરને. કેસરને બચાવી લો. વિક્રમસિંહ જેલ ભેગો થઈ ગયો છે. હવે રાજભાનો વારો. આપણા માણસને કામે લગાડો અને રાજભાને પાતાળમાંથી પણ શોધી કાઢો. અપહરણના કેસમાં રાજભા જેલના સળિયાની પાછળ હોવો જોઈએ. એક વાત બરાબર સાંભળી લો, રાજભા અમને જીવતો જોઈએ છે અને જેલના સળિયાની પાછળ. સમજ્યા? અમને કેવી રીતે ખબર પડી કે દેરાણીનું અપહરણ કરનાર રાજભા છે? કોઈ હતું અહીંયા કે પછી અમારો ભ્રમ હતો? જ્યાં સુધી રાજભા ન મળી જાય ત્યાં સુધી અમારી મહેમાન ગતિ માણો વિક્રમસિંહ.
નાટક કરવાનું બંધ કરો વિક્રમસિંહ, અને મને સાચે સાચું કહી દો કે કેસર ક્યાં છે. એટલે પછી તમને મારી વાત પર શંકા છે? અરે કેમ કરીને તમને વિશ્વાસ કરાવો? મારી ભૂલ જેવી દીકરીને ગુંડાઓ ઉપાડીને લઈ ગયા. રાજભાઈ તમારી સાથે બદલો વાળવા મારી કેસરને હથિયાર બનાવી, ને તમારો એ વિડીયો. વિક્રમસિંહ, હું તમારી ચાલમાં ફસાવાનો નથી. મમ્મી લોહી લુહાણ હાલતમાં મારા ઘરે આવ્યા હતા અને એમને મારી સામે કબૂલ્યું છે કે એ મારી સાથે કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરતા હતા ત્યારે તમે એને ધક્કો માર્યો હતો. હા, મેં નિર્મળાને ધક્કો માર્યો, પણ રાજભાના માણસોની ગોળીથી બચાવવા. અરે બિચારી નિર્મળાને તો એ વાતની જાણ પણ નથી. હું સાચું કહું છું. જો હું અત્યારે સત્તા પર હોત ને તો મેં તમને ગોળીએ દીધા હોત. આ તો દઈ દો ને, હજી ગોળીએ દઈ દો, હજી ગોળીએ દઈ દો. અરે એક બાપ પોતાની દીકરીને બચાવી ના શક્યો, એક બાપ માટે એનાથી વધારે મોટી લાચારી કઈ હોઈ શકે? મને તો એક જ વાતની ખબર પડી છે કે કેસરનું અપહરણ રાજભાઈએ કર્યું છે, ને હું નહીં લોકઅપમાં છું. કમ સે કમ તમે તો રાજબા પાસેથી મારી કેસરને પાછી લઈ આવો. વિક્રમસિંહ, મોટાભાઈ છોડો. મોટાભાઈ છોડો, શું કરો છો? છોડો મોટાભાઈ. મોટાભાઈ છોડો. મોટાભાઈ, તમે મારી સાથે આવો, આપણે બહાર જઈને વાત કરીએ. ચલો. મોટાભાઈ, તમે પોલીસ સ્ટેશનમાં છો, આવી રીતે કાયદો હાથમાં ના લઈ શકો. અને તમે અહીંયા કેમ આવે? વિક્રમસિંહ પકડાયોની જાણ થઈ એટલે અમે અહીંયા આવી ગયા, અને એને જોઈને અમે અમારી જાત ઉપર કાબુ ના રાખી શક્યા. સોરી ઇન્સ્પેક્ટર. એટલે જ મેં ના પાડી હતી બેબી માસીને કંઈ પણ કહેવાની. વિક્રમસિંહ પકડાયો છે એની જાણ અમને અમારા સોર્સિસથી થઈ છે. ને અહીંયા એના મોઢે સાંભળ્યું કે રાજભાઈએ કેસરનું અપહરણ કર્યું છે ત્યારે અમને સખત આઘાત લાગ્યો. આખી ટોળી છે ને ઇન્સ્પેક્ટર, ગુંડાઓની છે. રાજભાને પકડવા માટે તમે તમારી પોલીસ ટીમ મોકલી કે નહીં? ના. કેવા ઇન્સ્પેક્ટર છો તમે? ગુનેગારનું નામ તમને ખબર પડી ગઈ છે તો પણ હાથ પર હાથ ધરીને બેઠા છો. જુઓ, અમને અમારા કામની ખબર છે. અત્યારે વિક્રમસિંહની જુબાની લેવાઈ છે, પગલાં હવે લેવાશે. ક્યારે ઇન્સ્પેક્ટર, ક્યારે? અમારા ઘરની વહુનું અપહરણ થયું છે અને અમને સખત તકલીફ પડી રહી છે. રાજભાને પકડવા માટે લોકલ પોલીસને ઇન્ફોર્મ કરો. કાલ સવાર સુધીમાં રાજભા પકડાઈ જવો જોઈએ. જુઓ, અત્યારે કેસરબેનનો જીવ જોખમમાં છે, એટલે આપણે દરેક પગલાં સાવધાનીપૂર્વક લેવા પડશે. તમે ચિંતા ના કરો, અમારી પોલીસ સજ્જ છે અને કાલ સવાર સુધીમાં રાજભાને પકડવાનો પ્લાન તૈયાર થઈ જશે. આ કામ કોઈને ખબર ના પડે એ રીતે કરવું પડશે. હર્ષવર્ધન, રાજભાને તમારા પગે નાક રગડતો ના કરીએ ને તો અમારું નામ દિગ્વિજય નહીં. આ અમારું તમને વચન છે. હું કેમ આટલો નર્વસ છું? કેમ કંઈ સૂચતું નથી મને? મારી વર્દી હોત તો અત્યાર સુધીમાં તમે કેસરને શોધી પણ કાઢી હોત.
હર્ષવર્ધનસિંહ રાઠોડ, તમારી જાતને મક્કમ કરો અને શોધો તમારી કેસરને. સાહેબ, તમે તો મોટા ખેલાડી છો. આખરે આવ્યા ખરા. રમત તે શરૂ કરી હતી વિક્રમસિંહ, પૂરી અમે કરીશું. સાહેબ આવ્યા છે એટલે હું જલ્દીથી અહીંયાથી છૂટી જઈશ. તારી સાથે આ જેલમાં હવે રાજભા પણ રહેશે, કાયમ માટે.